અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાતના ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવા ગિરનાર પર્વત પર અંદાજે 5500 પગથિયા નજીક આવેલ ગુરુ ગૌરક્ષનાથ મંદિરમાં 4 ઓક્ટોબરની રાત્રે મૂર્તિ તોડવાની શરમજનક ઘટનાનો જૂનાગઢ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે। આ ચોંકાવનારી ઘટનાનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ મંદિરનો જ એક પગારદાર સેવાદાર પૂજારી નીકળ્યો, જેણે પોતાની કમાણી વધારવા અને લાઇમલાઇટમાં આવવા માટે આ ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું હતું। પોલીસે આ કેસમાં મૂળ મહારાષ્ટ્રના અને છેલ્લા 2.5 વર્ષથી જૂનાગઢમાં રહેતા પગારદાર સેવાદાર કિશોર કુકરેજા અને તેના સાથીદાર રમેશ ભટ્ટની ધરપકડ કરી છે। જૂનાગઢ એસપીએ જણાવ્યું કે આ ગંભીર ઘટના બાદ રેન્જ આઈજીની સૂચનાથી ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી। ટેકનિકલ એનાલિસિસ, ગિરનાર રૂટ, રોપવે અને અન્ય જગ્યાઓના કુલ 156 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા। આ માટે 10 ટીમો અને ખાસ નેત્રમ ટીમને કામે લગાડવામાં આવી। ગિરનાર તળેટી અને પર્વત પરના ટાવર, ડ્રમ અને લોકેશનના આધારે 500થી વધુ કોલ ડિટેલ રેકોર્ડ CDR કાઢવામાં આવ્યા હતા। આ ઘટના બની તે સમયે રોપવેમાં ગયેલા 170 જેટલા લોકોની ઓળખ કરી તેમની પૂછપરછ કરવામાં આવી હતી। તળેટીની હોટલો અને ધર્મશાળાઓમાં રોકાયેલા લોકોની પણ પૂછપરછ કરાઈ। પોલીસે બંને આરોપીઓ રમેશ ભટ્ટ અને કિશોર કુકરેજાની ધરપકડ કરી વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। આ ઘટના બાદ બીજા દિવસે સાધુ સંતો અને વહીવટીતંત્રની હાજરીમાં ગુરુ ગૌરક્ષનાથની મૂર્તિનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।